આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. જો આ રીતના આપણે ક્યારેક આપણી પાસે ચણાનો લોટ ચાળવો હોય કે કોઈ પણ મેદો ઘઉંનો લોટ ચાળવો હોય તો તેની ચાળણી ના હોય ને તો આ રીતની તો ઘણી આપણી પાસે મોટી સાઈઝની હોય જ છે ને, તેમાં પણ આપણે સરસ લોટ ચાળી શકાય. જો આ રીતે ગ્લાસમાં લઈ લેવાનું લોટ, તો તેનાથી શું થશે કે આ રીતે તમે લેશો ને ગ્લાસમાં કે પછી કપ હોય નાનકડો તો કપમાં પણ લઈ શકાય, અને તેના પછી ચાળશો ને તો તમારે બહાર વાસણની બહાર પણ નહીં ઉડે, આપણે જે ફ્લોર આપણું એ પણ ગંદુ ન થાય અને સરસ ચડાઈ જશે. જુઓ, તમારે કોઈ પણ લોટ ચાળવો હોય તો આ રીતે ટ્રાય કરી શકાય. જે આ રીતે જબલા હોય છે ને શાકભાજીના કે જે આપણે કરિયાણું લઈએ તેમાં ખૂબ જ આવતા હોય છે, તેને સરસ રીતે આપણે સાચવવાની એક આઈડિયા તમને બતાવીશ. ઓર્ગેનાઇઝર આપણે બનાવશું તો તેને આપણે શું કરવાનું, આ રીતે જબલા કોથળી હોય ને નાની મોટી ગમે તેને આ રીતે આપણે વાળી લઈશું. આ રીતે ફોલ્ડ કરી લેવાની, લાંબી આ રીતે તમે જોઈ શકો છો એ રીતે સરસ રીતે આપણે સેટ કરી લેવાની. ત્યાર પછી આ રીતે આપણે આવે છે ને પુઠ્ઠા જે કવર ચડાવીએ છીએ તેના આ રીતે રોલ આવે છે ને તે લઈ લેવાનું. આ તમારી પાસે ના હોય તો તમે કડક પુઠ્ઠો હોય ને જે ખોખાનું, તેનો પણ આ રીતે રોલ બનાવી શકો. અને આની પુઠ્ઠામાં આ રીતે આપણે તમે જોઈ શકો છો એ રીતે કોથળીને ફોલ્ડ કરતા જવાનું અને તેના જે નાકા હોય ને તે ઉપર રાખવાના. જો આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો એ જ રીતે. અને જે નાકા આપણે છે ને તેમાં આપણે બીજી કોથળી લઈ લેવાની અને તે પરોવી દેવાની નીચેથી, અને તેને આ રીતે રાખીને તેને પણ પાછો ફોલ્ડ કરતા જવાનું. કોથળીને આ જે આપણે પુઠ્ઠું લીધું છે ને તેની ઉપર સરસ રીતે વીંટાળી લેવાની બધી જ કોથળીઓની, અને જે આ તેનું નાકું હોય ને તેમાં આપણે બીજી એક કોથળી વીંટાળી લેવાની. તો આ રીતે આપણે સરસ રીતે રોલ કરી લેવાનું જેટલી પણ કોથળી હોય ને એ રીતે. અને ત્યાર પછી આવો ચોરસ કે ગોળ જે પણ તમારી પાસે જૂના ડબ્બા હોય ને એ લઈ લેવાનું. હવે આપણે જે રોલ રેડી કર્યો છે ને તેની અંદર મૂકી દેવાનું આ રીતે. અને જે તેનું ઢાંકણું છે ને તેમાં આપણે આ રીતે કટ કરવાનું છે, એટલે છરીની મદદથી પહેલાં આ રીતે કાપી લેવાનું અને ત્યાર પછી કાતરથી કટ કરી લેવાનું. આ ઢાંકણું એકદમ પાતળું છે એટલે કાતરથી પણ કપાઈ જશે, તમે જુઓ આ રીતે. અને ત્યાર પછી આપણે ઢાંકી દેવાનું. પણ કોથળીનું જે નાકું છે ને પહેલી કોથળીનું એ તેની અંદર આ રીતે કાઢી લેવાનું, જે આપણે કાપ્યું છે ને તેમાંથી તમે જોઈ શકો છો. અને સરસ આ ડબ્બાને પેક કરી લેવાનું, બંધ કરી દેવાનું, કઠણ ખુલે નહીં ને એ રીતે. હવે આપણે તમે જોશો ને ક્યાંય પણ રાખી દેવાનું, આપણે કિચનમાં જ્યાં પણ તમે રાખતા હો ને જબલા કોથળી. હવે આ એક કરીને આ નીકળશે, જુઓ તમે જોઈ શકો છો. રીતે આપણું એક ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થયું છે. તમે જરૂરથી ટ્રાય કરજો બહુ, અને સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો. તો જો આ રીતનું જ્યારે રબરવાળું હોય છે ને તેની રબડ છે ને આપણે ખરાબ થઈ જાય, આપણે જ્યારે પણ ધોવું હોય ત્યારે રબડ તો કાઢવી જ પડતી હોય છે, અને તેનાથી ઢીલી પણ થઈ જાય અને તેના આંકા પણ ખરાબ થઈ જતા હોય છે. તો તેના માટે તમને એક સરસ ટિપ્સ બતાવું છું. તો જો આ રીતના આપણી પાસે કોઈ પણ પેકેટ તો હોય છે ને, આ રીતે પૌવાનું પેકેટ હોય કે કોઈ આ તમારે ચિપ્સ વગેરેનું પેકેટ હોય, તેને છે ને આપણે કટ કરી લેવાનું. જો આ રીતે ખાલી થાય ને તો સરસ ધોઈ નખાય, અને તેને છે ને આ રીતે પહેલાં તો ખોલી લેવાનું કટ કરી, અને આખું ખુલી જાય ને ત્યાર પછી આપણે ઢાંકણ રાખી અને તેના માપનું ગોળ આકારમાં કટ કરી લેવાનું. જો કાતરથી આપણે કટ કરીએ એટલે સરસ થઈ જાય. તો આ રીતે ઢાંકણ રાખીને તમારે જેટલું પણ નાનું મોટું હોય એ રીતે કટ કરી લેવાય. જો આ રીતે ગોળાઈમાં કટ કરી લીધું છે. હવે જો આપણે છે ને જારમાં આપણે જે પણ પીસવું હોય આ રીતે ભરી લેવાનું, અને ત્યાર પછી પ્લાસ્ટિક રાખવાનું અને તેની ઉપર ઢાંકણ લગાવી દેવાનું. ત્યાર પછી જો હું તમને પીસીને પણ બતાવું છું, આપણું જે ઢાંકણ હશે ને એ જરા પણ ખરાબ નહીં થાય અને આપણને તેને ધોવું પણ નહીં પડે. જો આ રીતે તેનું પ્લાસ્ટિક આપણે રાખ્યું છે આડું, તો પ્લાસ્ટિકમાં જ આપણે જે પણ ઉડે ને, આપણે જે પણ પીસતા હોઈએ તે એમાં જ આવી જાય. જો તો આપણે પ્લાસ્ટિક તો ધોઈ શકાય અને ફેંકી પણ દેવાય, અને આપણે પાછો વપરાશ કરવો હોય તો તેને આપણે ફરીથી વપરાશ કરી શકાય. જો આ ઢાંકણ આપણે ધોવાની કંઈ જરૂરત જ નથી, અને આપણે રિંગ કાઢતા હોઈએ તો ખરાબ થાય તો રિંગ પણ નહીં કાઢવી પડે અને તમારે ધોવું પણ નહીં પડે. ખૂબ જ સરસ આઈડિયા છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જુઓ ત્યાર પછી જો આ રીતનું આપણે સ્ક્રબર છે ને આપણે ઘણી બધા વસ્તુ સાફ કરવામાં ઉપયોગમાં કરતા હોઈએ, ટાઇલ્સ કે પછી આપણે સિંક સાફ કરીએ કે આપણે પ્લેટફોર્મ આપણે રસોડાનું હોય રાંધતા હોઈએ તેમાં પણ આપણે સાફ કરતા હોઈએ. તેને આપણે શું કરવાનું, હવે શિયાળો આવે ને એટલે આપણને તાર છે ને આપણે હાથમાં વાગવાની ભય રહે, તો આ રીતે નાનું વાઇપર આપણી પાસે હોય ને તેમાં આ રીતે આપણે તાર લગાવી દેવાય. જો આ રીતે મારી પાસે નાનકડું જ તાર હતું, આ તમારે મોટું હોય ને તો મોટું અને બે પણ લગાવી શકાય, તો સરસ થઈ જાય તમારે. જુઓ આ રીતે આપણે ઘસવાથી આપણને કોઈ નુકસાન પણ ન થાય હાથમાં, અને આપણે વાસણની ચોકડી હોય કે નાની મોટી કોઈ પણ વસ્તુ હોય ને સિંક વગેરે પણ આનાથી સાફ થઈ જાય. જુઓ સરસ પ્લેટફોર્મ ઉપર પણ આપણે સાફ કરી શકાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે. શિયાળામાં આપણે આ રીતે કરી શકાય, આપણને હાથમાં વાગે પણ નહીં. પ્લાસ્ટિકના બોટલો છે ને ફ્રીજમાં રાખીએ કે પછી બહાર મુસાફરીમાં આપણે લઈ જઈએ ને ભરીએ ને તો તેના ઢાંકણામાંથી આ રીતે પાણી ટપકતા હોય છે. આપણી થેલી કે સામાન પણ લીલો થઈ જાય છે મુસાફરીમાં લઈ જઈએ તો. તેના માટે આપણે શું કરવાનું, ઢાંકણાને આ રીતે ખોલી લેવાનું પાણી ભરીને, અને ત્યાર પછી જે રબડ હોય છે ને આપણે બધામાં રબડ નાખતા હોય એ રીતે આ રીતે આ રબડને આપણે તેની ઉપર કોર ઉપર લગાવી દેવાનું. આ રીતે ડબલ આપણે
લગાવી દેવાનું. અને જે રબર છે ને એ તેના જે કિનારી છે ને ત્યાં લગાવવાની, નીચે નહીં લગાવવાની. જ્યાં તેના કાપા હોય છે ને બંધ કરવાના ત્યાં લગાવવાના. જો આ રીતે તમે જોઈ શકો છો. એ જ રીતે સરસ રીતે રબર લગાવીને તમે આ રીતે બંધ કરીને પછી ગમે એટલું પણ તેને ઊંધું કરશો ને તો આ રીતે પાણી ઢોળાશે નહીં. બાળકોને પણ આ રીતે તમે બોટલ આપતા હો પાણી ભરીને તો તેમાં પણ આ ટ્રાય કરી શકો છો, સ્ટીલની કે પ્લાસ્ટિકની કોઈ પણ. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.